સાવલીની કોલેજ ખાતે શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। સાવલીની સ્વામીજીના પ્રેરણારૂપ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આંગતોકોની સુવિધા માટે એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે। મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ તથા એમઓયુના સહયોગથી કોલેજ પરિસરમાં શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ઉત્સાહભેર યોજાયો હતો। આ દ્વિવિધ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર હરિભાઈ કટારિયા અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ અતિથિઓ તરીકે બળવંતસિંહ નેગી, ડોક્ટર સુનીતા શર્મા, ધ્વનિબેન અરોરા, વૃંદાલીબેન, કેતનભાઈ ઇનામદાર તેમજ સાવલી નગરપાલિકાના પ્રમુખ અને ભાજપ શહેર પ્રમુખ રૂચિત શાહે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, ઉપપ્રમુખ કૃષ્ણકાંતભાઈ શાહ, રોહિતભાઈ શાહ, બીસી પરમાર સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રાચાર્ય વશિષ્ઠધર ત્રિવેદીએ તમામ મહેમાનોનો શાબ્દિક પરિચય કરાવી સંસ્થાના આ નવતર પ્રકલ્પના હેતુથી વિસ્તૃત રજૂઆત કરી હતી। અંતમાં પ્રાચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાઓ અને સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી। और नई दिल्ली से एक पैसिफिक क्रिएटिव सोसाइटी के माध्यम से आरओ एटीएम, वाटर एटीएम जो 500 लीटर का पानी देता है, वो ऐसे 3 मशीनों का उद्घाटन यहाँ पर रखा गया है और साथ में वृक्षारोपण का कार्यक्रम किया गया है। और यहाँ के धारासभ्य केतन भाई इनामदार तथा गोविंद गुरु यूनिवर्सिटी के कुलपति श्रीमान हरिभाई कटारिया साहब और साथ में उस एनजीओ के जो चेयरमैन हैं बलवंत सिंह नेगी, उनकी उपस्थिति में मंजू सर से आए हुए जेके शर्मा जी, इन सभी लोगों, हमारे संस्था के प्रमुख श्री भास्कर भाई पटेल, अन्य ट्रस्टियों और अध्यापकों, विद्यार्थियों के माध्यम से यहाँ पर इसका कार्यक्रम का आयोजन किया गया है। कार्यक्रम का उद्देश्य क्या है कि जल ही जीवन है, तो जल को बचाना है, जल को सुरक्षित रखना है, पर्यावरण को सुरक्षित रखना है। साथ में एक विद्यार्थी जो है, भारत देश में 65% युवा है, इसलिए युवाओं को जागृत करके राष्ट्र में और समाज के प्रति सांस्कृतिक, आध्यात्मिक और शैक्षणिक भावना के साथ प्रेरित करके और इस प्रेरणा के साथ विद्यार्थियों के अंदर उत्साह पैदा करके एक कार्यक्रम के माध्यम से उनको भविष्य में राष्ट्र के लिए सब उपयोग करें, इसी की जागरूकता के लिए एक कार्यक्रम आज आयोजन किया गया है। विद्यार्थियों को शिक्षा के माध्यम से तैयार करने का कार्यक्रम किया गया। धन्यवाद। सर आपका नाम? डॉक्टर वशिष्ठधर द्विवेदी, प्रिंसिपल इस कॉलेज।